નમસ્કાર મિત્રો આજ તમારી સમક્ષ મેષ રાશિના જાતકો માટે 2025 આ 6 ભવિષ્યવાણી હું કરવા જઈ રહ્યો છું, જે તારીખ અને મહિના સાથે કરવાની છે, જે થવાની સંભાવના ખૂબ જ વધી જશે. મિત્રો, સૌથી પહેલા મેષ રાશિના જાતકો માટે શનિ ભગવાનની પનોતીનું પ્રથમ ચરણ ચાલુ થઈ રહ્યું છે. તેના માટે હું વિડીયો તમારી સમક્ષ રાખી ચૂક્યો છું, આપ જરૂર જોજો. સાથે 30 વર્ષ પછી મેષ રાશિના જાતકો માટે 30 માર્ચ 2025 થી શનિ ભગવાનની પનોતીનું પ્રથમ ચરણ છે. સાથે આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, શિક્ષા ઉપર ચર્ચા કરશું, કેરિયર ઉપર ચર્ચા કરશું, બિઝનેસ ઉપર ચર્ચા કરશું, ધન બાબત ચર્ચા કરશું, પરિવારની ચર્ચા કરશું અને સાથે સાથે આપને 2025 કયા ઉપાય કરવા જોઈએ એ વિશે વિશેષ ચર્ચા કરવા જઈ રહ્યા છે. આપની મેષ રાશિ હોય તો આ વિડીયો ખાસ આપના માટે સંપૂર્ણ રીતે જરૂર જોજો. આપને કયા માસથી આપના જીવનમાં પરિવર્તન આવી શકે એ વિશેષ ચર્ચા છે. સૌથી પહેલા 2025 એપ્રિલ માસ આવતા પહેલા આપના જીવનમાં આ પરિવર્તન કરવાની સંભાવના વધી જાય છે. પછી નોકરી હોય તોય ભલે, આપનો બિઝનેસ હોય તોય ભલે, કેરિયર બાબતમાં આપ એ જે કાર્ય કરો છો એમાં આપને સંપૂર્ણ રીતે પરિવર્તન કરવાના વિચાર આવે છે. આપના કેરિયરથી જે જગ્યાએ આપ કેરિયરની શરૂઆત ચાલુ છે ત્યાં આપને સંપૂર્ણ રીતે સંતોષ નથી. એટલે એમ કહી શકાય કે એપ્રિલ માસ પહેલા આપના જીવનમાં પરિવર્તન કરશો. જ્યાં નોકરી કરો છો ત્યાં પણ આપણે સંપૂર્ણ રીતે આપને સંતોષ નથી, એટલે આપ નોકરીમાં પણ પરિવર્તન કરશો. આપ જ્યાં બિઝનેસ કરો છો ત્યાં પણ આ પરિવર્તનના યોગ સંપૂર્ણ રીતે બને છે. પણ મિત્રો, જે પણ ચર્ચા કરીએ છીએ સૌથી પહેલા એ વાત ચર્ચા કરી દઉં કે જે આપણે ચર્ચા કરીએ છીએ એ ચંદ્ર રાશિના આધાર ઉપર કરીએ છીએ. આપના જન્મ ગ્રહો કઈ સ્થિતિમાં છે ખબર નથી. જો આપના જન્મ ગ્રહો સૌથી વધારે એટલે કે શનિ ભગવાન સ્વરાશિમાં હશે, ઉચ્ચ રાશિમાં હશે, પાપ ગ્રહોની દ્રષ્ટિ નહીં હોય, અંશ કળા બરાબર હશે, શુભ સ્થાનમાં હશે, તો આપના જીવનમાં જે પણ કરવા હું કહેવા જઈ રહ્યો છું એ પરિવર્તન થવાના પૂરેપૂરી સંભાવના છે. સાથે મિત્રો, હવે બીજી ભવિષ્યવાણી, પહેલી ભવિષ્યવાણી એપ્રિલ માસ પહેલા આપ પરિવર્તન કરશો. બીજી ભવિષ્યવાણી છે રાહુ. રાહુ આપના 12મા ભાવમાં છે, જે 11મા ભાવમાં આવશે અને 11મા ભાવમાં આવતા આપને લાભ થવાનો છે. અને ક્યારે લાભ થવાનો છે આ ખાસ કરીને નોટ કરી લેશો. આપને જે પૈસાનું રોકાણ આપણે કર્યું હતું અને એ પૈસા આવવાની સંભાવના ન હતી, એ પૈસા હવે નહીં આવે, બ્લોક થઈ ગયા છે. એ આપના પૈસા 18 મે પછી એ પૈસા આવવાની પૂરેપૂરી સંભાવના છે. સાથે આપ શેર બજારમાં આપને જે લોસ આવતો હતો, શેર બજારની અંદર આપનો ખોટ આવતી હતી, એ 18 મે પછી શેર બજારમાં આપ સમજી વિચારીને રોકાણ કરશો તો આપને ફાયદો થવાની સંભાવના ખૂબ જ વધી જાય છે. સાથે 18 મે પછી શેર બજારમાં પેલા પૂર્વ કરેલું રોકાણ આપને વળતર રૂપે પાછું મળશે. આ બીજી ભવિષ્યવાણી છે. મિત્રો, આવી 4 ભવિષ્યવાણી હજી હું આપની સમક્ષ રાખવા જઈ રહ્યો છું. સંપૂર્ણ રીતે વિડીયો આપના માટે જ છે. ખૂબ જ સંશોધન કરી અને આ તમારી સમક્ષ હું આ વિડીયો મૂકી રહ્યો છું. મિત્રો, આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, તમારા મિત્રોમાં ખૂબ શેર કરજો. સાથે મિત્રો, ઘણી વખત હું કહી ચૂક્યો છું કે આપને આપની જન્મકુંડળી બતાવી હોય, આપના ગ્રહો કયા અશુભ સ્થાનમાં છે, કયા અશુભ યોગનું નિર્માણ થઈ રહ્યું છે, આપને કયા ઉપાય કરવા જોઈએ જેનાથી આપનું જીવન
સુખમય, આનંદમય, પ્રગતિમય બની શકે તો તેના માટે નંબર દેવામાં આવ્યા છે. આ નંબરમાં આપ સંપર્ક સાધી શકો છો. સંપર્ક કરવાનો સમય, જ્યોતિષ જોવાનો સમય, એપોઇન્ટમેન્ટ લેવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે. સાંજે 5 વાગ્યાથી લઈ રાત્રે 9 વાગ્યા સુધી છે. આ સમયે કોલ કરવો અને પોતાની એપોઇન્ટમેન્ટ નોંધાવવી. મારી ઓફિસ જામનગરમાં છે. જામનગરથી આપ દૂર રહેતા હો તો તેના માટે ઓનલાઈનની વ્યવસ્થા રાખી છે. સાથે જન્મ કુંડળી બતાવવા માટે જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ દરેક વસ્તુ ફરજિયાત જોઈએ. પણ ચિંતા કરવાની જરૂર નથી. આપની પાસે જન્મ તારીખ ન હોય, સમય ન હોય તો તેના માટે રૂબરૂ મુલાકાત કરી અને પ્રશ્ન કુંડળીના માધ્યમથી આપના પ્રશ્નોના ઉપાય જાણી શકો છો. મિત્રો, હવે વાત કરીએ ખાસ કરીને મેષ રાશિના જાતકો માટે ત્રીજી ભવિષ્યવાણી. 2025માં આપના જે પણ સપના છે ને એ પૂર્ણ થશે. એ સપના પછી ગાડીના હોય તોય ભલે, મકાનના હોય તોય ભલે, મહેલના હોય તોય ભલે, પોતાની પરિસ્થિતિ પ્રમાણે, પોતાના જીવન પ્રમાણે એ સપના પૂરા અવશ્ય થશે. ક્યારે થશે? તો આપને એપ્રિલ માસ પૂર્ણ થતા એ સપનું સાકાર થતા લાગશે. સાથે આપને આપના પિતાનો સંપૂર્ણ રીતે સપોર્ટ મળશે. પિતાના સપોર્ટથી આવતું વર્ષ તમારા માટે ઉત્તમ જવાનું છે. એટલે કે આપના જીવન માટે આપ આગળ વધી શકશો. અને એપ્રિલ માસ પછી આપ જે રાહ ઉપર છો, જે મહેનત ઉપર છો, એ મહેનત કરશો એટલે સપના આપના સાકાર થવાની સંભાવના વધવાની જ છે. ખાસ કરીને આપના આત્મવિશ્વાસ ઉપર આપને વિશ્વાસ રાખવો ખૂબ જરૂરી છે. આપ જો આવતો સમય એપ્રિલ માસ પછી 2025માં સુવર્ણ આપનો સમય આવી રહ્યો છે, પણ એ સમયનો લાભ લેવો એ આપના ઉપર છે. આપ આળસ રૂપે બેસી જશો તો આપણા સપના પૂર્ણ નહીં થાય. કેમ કે આવતો સમય ભાગ્યો ઉદિત થવાનો છે. એટલે આપને કાળજી લેવાનો સમય છે. આ ત્રીજી ભવિષ્યવાણી છે. હવે ચોથી ભવિષ્યવાણી કહું છું મિત્રો. ખાસ કરીને શનિ ભગવાન આપના 12મા ભાવમાં છે અને શનિ ભગવાન વક્રી પણ થશે. સાથે આપને સાવધાની રાખવાની છે આપના શરીરની દાંતની. સાથે 30 માર્ચ પછી આપના સ્વાસ્થ્ય બાબતમાં આપને કાળજી લેવાનો સમય છે. આપ જેટલી વ્યાયામ કરશો, આપ પોતાના ભોજનમાં ધ્યાન આપશો, આપના માટે ઉત્તમ બનશે. સાથે આપની વાણી ઉપર આપને ખૂબ કંટ્રોલ કરવાની જરૂર છે. આપને ધીરજપૂર્ણ સાથે ચાલવાનો સમય આવી રહ્યો છે. આપના જે નિર્ણય છે એ સચોટ અને ઉત્તમ બને તેના માટે ધૈર્ય રાખવાની જરૂર પડી શકે છે. આપની વાણી આપના સન્માનને ઠેસ પહોંચાડી શકે છે. આપની વાણી આપના પરિવારમાં વિવાદ ઉભો કરી શકે છે. આપની વાણી આપના બિઝનેસ માટે નુકસાનકારક બની શકે છે. આપની વાણી આપની નોકરીમાં પણ નુકસાનકારક ન બને એનો કંટ્રોલ રાખવો ખૂબ જરૂરી છે. સાથે આ 30 માર્ચ પછી આપના જીવનમાં પ્રવાસ વધશે અને આપના માટે વિદેશના યોગ પણ ઉત્તમ બની રહ્યા છે. અને આપના માથે જવાબદારી પણ આવવાની સંભાવના ખૂબ જ મોટી છે. આપ સારી રીતે આપના ઉપર જેટલી કાળજીથી કામ કરશો એના માટે તમારા માટે ખૂબ સારું બની શકે છે 30 માર્ચ પછી. હવે વાત કરીએ 5મી ભવિષ્યવાણી. ગુરુ બીજા ભાવમાં છે અને ત્રીજા ભાવમાં પરિવર્તન કરશે. ગુરુ ભગવાનની દ્રષ્ટિ ભાગ્ય ઉપર પડે છે. 9મો ભાવ છે એ ભાગ્યનો પણ છે, 9મો ભાવ ધર્મનો પણ છે અને 9મો ભાવ પિતાનો પણ છે. તો ખાસ કરીને 15 મે પછી
આપના વેપારમાં જે સાહસ કર્યું છે એમાં આગળ વધી શકશો. આપનો જે બિઝનેસ છે એનો ગ્રોથ 15 મે પછી આપને અવશ્ય દેખાશે. સાથે આપના 15 મે પછી લગ્ન થવાના પણ ઉત્તમ યોગ નિર્માણ થઈ રહ્યા છે. સાથે આપને સાવધાન એ વાતનું થવાનું છે કે કોઈ પણ બિઝનેસ ભાગીદારી કરતા પહેલા આપને વિચાર કરવો જરૂરી છે. સાથે 15 મે પછી આપના ઘરમાં માંગલિક પ્રસંગો પણ આવી શકે છે. 15 મે પછી આપના ઘરે કોઈ સત્કર્મ પણ આપ અવશ્ય કરશો, એ પણ દેખાઈ રહ્યું છે. પણ આપણે ખાસ કરીને પૈસાની લેવડ દેવડ કરતા પહેલા સાવધાની રાખવી જરૂરી છે. 15 મે પછી આપ જેટલા સાવધાન થઈ જશો આપના માટે ઉત્તમ બનશે. હવે વાત કરીએ દસમ ભાવમાં જે શનિ નો ભાવ છે, જ્યાં શનિ ભગવાન ઉચ્ચ રાશિ કહી શકાય, અને શિક્ષા વિશે ચર્ચા કરીએ તો એમ કહી શકાય કે 15 મે પછી આપના શિક્ષામાં પણ પરિવર્તન આવશે. આપણી જે એડમિશનની ઈચ્છા છે, કોઈ પણ સ્કૂલ હોય, કોઈ વિદેશ જવાની ભણવાની ઈચ્છા હોય, કોઈ મહાવિદ્યાલયમાં આપણે ભણવાની ઈચ્છા હોય, કોઈ કોલેજમાં આપની ભણવાની ઈચ્છા હોય, એમાં એડમિશન આપનું થવાની સંભાવના ખૂબ વધી જાય છે. આપણી ઈચ્છા 15 મે પછી જરૂર પૂર્ણ થશે. મિત્રો, પણ એક વાત યાદ રાખજો કે આપના જન્મ ગ્રહો કઈ સ્થિતિમાં છે, આપનો શનિ ઉચ્ચ રાશિમાં છે, સ્વરાશિમાં છે, એ જાણવું ખૂબ જરૂરી છે. એટલે આપની જન્મ કુંડળી સારા જ્યોતિષાચાર્યને વિશ્લેષણ કરાવજો. એમના જે પણ અશુભ યોગ થતા હોય એનું આપ શાસ્ત્રોક્ત પૂજા કરાવજો. હવે આપના માટે સરળ ઉપાય બતાવું છું જે આપના માટે ઉત્તમ બની શકે. પ્રતિ દિવસ હનુમાન ચાલીસાના પાઠ કરો. સાથે પ્રતિ દિવસ ગાયત્રી મંત્રના જપ કરો. અને ખાસ કરીને આપ શનિવારના દિવસે પ્રામ પ્રેમ પ્રોમ શહ શનિશ્ચરાય નમઃ આ મંત્રના જેટલા જપ થાય અવશ્ય કરો. આપની યથાશક્તિ મંગળવારના દિવસે અન્નનું દાન કરો. આ કરશો તો આપના જીવનમાં અવશ્ય પરિવર્તન આવશે. મિત્રો, આવી જ દરેક રાશિઓની વિશેષ ચર્ચાઓ, વિશેષ ભવિષ્યવાણી અને વિશેષ ઉપાયો તમારી સમક્ષ રાખતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ.